તો આ જે ઘટના છે તે વિશે એબીપી અસ્મિતા આપને જણાવી રહ્યું હતું. 2 દિવસથી આપને સમાચાર મળી રહ્યા છે. વડોદરાનો આ સ્વામી છે જેમના તરફથી, જેમનું નામ સુગ્નેશ સ્વામી છે. સુગ્નેશ સ્વામીએ આખરે પોતાનો ખુલાસો કરવો પડ્યો છે પોતાની વાતને લઈને. યુવતીએ લગાવેલા આરોપો મીડિયામાં આવ્યાના 24 કલાક બાદ સુગ્નેશ સ્વામીએ પોતાનો બીજો એક વિડીયો જાહેર કર્યો, જેમાં પોતાના પરના આરોપો ખોટા ગણાવ્યા, જેના પર ધર્મના નામે અધર્મનો આરોપ લાગ્યો છે. તે જ સુગ્નેશ સ્વામી ધર્મના નામે પોતાનો બચાવ કરતો નજર આવ્યો. આવું કોઈ દુષ્કર્મ મેં ક્યાંય કર્યું નથી. લલાટે તિલક, ચાંદલો અને સફેદ કપડામાં સજ્જ આ એ જ સુગ્નેશ સ્વામી છે જેમના પર લાગ્યા છે બળાત્કારના આરોપ. સાંભળ્યું તમે? સુગ્નેશ સ્વામી કહી રહ્યા છે કે તે નિર્દોષ છે. ખુલાસો આપતો જે વિડીયો સુગ્નેશ સ્વામીએ જાહેર કર્યો છે, એવું નહીં કે મને પ્રાયશ્ચિત આપ્યો, એનો મતલબ કે મેં આવું કંઈક ખરાબ કાર્ય કર્યું હતું. એના બદલામાં મેં લાગણીવશ થઈ, દયાવશ થઈ એની જોડે વાત કરી. હા, એ મારી ભૂલ હતી કે મેં એ વાત બી મારે ન કરવી જોઈએ, કોઈ બી લાગણીવશ થઈ. યુવતી સુગ્નેશ સ્વામી પર પુરાવા સાથે બળાત્કારના આરોપો લગાડી રહી છે. છતાં સુગ્નેશ સ્વામી જાણે મગરમચ્છના આંસુ સારતા હોય તેમ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા છે. સુગ્નેશ સ્વામીએ વિડીયો જાહેર કરીને જે ખુલાસા કર્યા તેમાં પણ કંઈ જ નવું નથી. તે રડતા અવાજમાં એ જ વાત કરતા દેખાયા જે તર્ક તેમની સંસ્થા દેખાડી રહી છે. અને ઉપરથી સામા આરોપો યુવતી પર લગાવીને તેમણે તો યુવતીને જ માનસિક અસ્વસ્થ ગણાવી. હું તો સારું કરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. તે પણ એ દીકરી ખૂબ વ્યથિત હતી અને માનસિક રીતે અસ્વસ્થ હતી. ત્યારે એમને મારી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એટલે મેં એમના પિતાશ્રીને વાત કરી કે આ વસ્તુ પોસિબલ નથી, આપ એમને સમજાવો. ત્યારે પછી મેં મેસેજના રિપ્લાય કરવાનું બંધ કર્યું. એટલે મને એવું લાગે છે કે કદાચ આવી વાત બધાની સમક્ષ એમને રજૂ કરી હશે. પીડિતાના વકીલના જણાવ્યા પ્રમાણે યુવતી ડિપ્રેશનમાં જરૂર છે, પણ તે માનસિક સંપૂર્ણ સ્વસ્થ છે અને તે પુરાવા સાથે આરોપો કરી રહી છે, જેની અવગણના બિલકુલ ન કરી શકાય. ઉપરથી સુગ્નેશ સ્વામીના આરોપો પાયાવિહોણા છે. અગર એવું કહેવામાં આવે છે કે માનસિક રીતે પ્રોબ્લેમ છે તો કેમ બીજા સામે ના કરવામાં આવ્યું? તો કેમ તમે જ વાત કરી છે અને તમે તમારા સંપ્રદાયના જે નિયમો છે કે સ્ત્રી સાથે વાત નહીં કરવી, અને તો તમે તો સ્ત્રી સાથે વાતે કરો છો, મળો છો અને તમે ફોટા મોકલાવો છો. તો આ કેવું એક વિરોધાભાસ છે. એટલે આ વસ્તુ એવિડન્સનો સબ્જેક્ટ છે. કેસ ચાલે અને હું એવું ઈચ્છું કે કેનેડાની અંદર કેસ ચાલે. દુષ્કર્મના આરોપોનો ખુલાસો આપવા સુગ્નેશ સ્વામી તેમના સંતના સ્વરૂપમાં સામે આવ્યા, જ્યારે તેમનું અસલી રૂપ આરોપો લગાવનારી યુવતીએ પહેલેથી ઉઘાડું પાડી દીધું. જુઓ સુગ્નેના અસલી સ્વરૂપને. અર્ધનગ્ન અવસ્થામાં દેખાતા આ પણ સુગ્નેશ સ્વામી જ છે. અને આ એ ફોટોસ છે કે જે તેમણે આરોપો લગાવનારી યુવતીને વોટ્સએપ કર્યા હતા. સુગ્નેશ સ્વામી પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા છે, જ્યારે તેમની સંસ્થાના વડા સ્વામી હરિપ્રસાદ અને પીડિત યુવતીના પિતા સાથેની ઓડિયો ક્લિપ પણ સામે આવી ચૂકી છે, જેમાં સ્વામી હરિપ્રસાદ પોતે એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે તેમણે સુગ્નેશ સ્વામીને સજા કરી હતી. અમે નહીં રાખીએ, બસ મંદિરમાં નહીં મળે તમને ક્યારે આવે જાઓ, અમે આટલું જ કરી શકીએ. મંદિરમાં અમે એની સાથે કોઈ સંબંધ નહીં રાખીએ. સવાલ અહીં એ છે કે જો સુગ્નેશ સ્વામી નિર્દોષ છે તો તેમને સજા કઈ વાતની કરાય? અને સુગ્નેશ સ્વામી અંગે સ્વામી હરિપ્રસાદની વાતો પણ ક્યાંક ને ક્યાંક એ વાતનો ઇશારો કરે છે કે સુગ્નેશ સ્વામી દોષિત છે અને હરિપ્રસાદ સ્વામી તેમની હરકતો પર ઢાંક પીછોડો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા.